હાલો જી, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, 4 ફેબ્રુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 4 ફેબ્રુઆરી 2024, ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં ભારતીય વાયુસેના દ્વારા વાયુ શક્તિ 24 એક્સરસાઇઝનું આયોજન ક્યાં કરાયું? તો મિત્રો, ઇન્ડિયન એરફોર્સ દ્વારા વાયુ શક્તિ 24 એક યુદ્ધ અભ્યાસ છે. આનું આયોજન હાલમાં જેસલમેરમાં પોખરણ રેન્જમાં કરવામાં આવ્યું છે. જેસલમેરમાં પોખરણ રેન્જમાં 17 ફેબ્રુઆરીના રોજ આનું આયોજન થશે. મિત્રો, આમાં તેજસ, પ્રચંડ, ધ્રુવ સહિત 121 વિમાન ભાગ લેશે. વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ. હાલમાં એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના ગેરકાર્યકારી અધ્યક્ષ કોણ બન્યા છે? તો એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક એના ગેરકાર્યકારી અધ્યક્ષ કોણ બન્યા? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે એમાં HR ખાન. HR ખાન જે છે એ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના હાલમાં ગેરકાર્યકારી અધ્યક્ષ બન્યા છે. મિત્રો, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1996 1996 સ્થાપના થાય છે. ક્યારે થાય છે? 1996 સ્થાપના થાય છે. હેડક્વાર્ટર આવેલું છે મિત્રો જયપુર ખાતે. એના પછી ગુજરાતમાં કયા સ્થળે ફિનટેક હબની સ્થાપના કરવામાં આવશે? તો ગુજરાતની અંદર ફિનટેક હબ આની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો રાઈટ આન્સર છે મિત્રો ગિફ્ટ સિટી ખાતે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી ગાંધીનગર. ગિફ્ટ સિટી જે મિત્રો એ ગાંધીનગરમાં આવેલી છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટીને વૈશ્વિક ઓળખ મળી છે. ત્યારે આ સિટીમાં વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા 150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજે ગુજરાતનું વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 3,32,465 કરોડનું પુરાંતલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીનગર જિલ્લા અને ખાસ કરીને ગિફ્ટ સિટીને લઈને મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. હાલમાં ક્યાં ઉત્તર ભારતનો પહેલો માનવ DNA બેંક ખુલશે? તો રાઈટ આન્સર છે એમાં વારાણસી ખાતે. બરાબર, વારાણસી ખાતે ઉત્તર ભારતનો પહેલો DNA બેંક ખુલશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ IPL, GI ટેગ, બલેના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, અયોધ્યા GK જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો PDF માટે માત્ર 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. એના પછી હાલમાં કઈ યુનિવર્સિટીને NAACનો A++ ગ્રેડ મળ્યો છે? તો કઈ યુનિવર્સિટીને NAACનો A++ ગ્રેડ મળ્યો? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર થશે આમાં કુરુક્ષેત્ર યુનિવર્સિટીને. બરાબર, કુરુક્ષેત્ર યુનિવર્સિટી રાઈટ આન્સર છે. NAAC એટલે કે નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ. વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કોને મહાગૌરવ 2024 પુરસ્કારથી સન્માનિત કરાયા? તો મહાગૌરવ 2024 પુરસ્કાર મિત્રો કોને મળ્યો છે? તો રાઈટ આન્સર થશે આમાં મહારાષ્ટ્રના છે મિત્રો નિખિલ વાઘને મહાગૌરવ 2024 પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. જનસંપર્કમાં એમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો, એવોર્ડની વાત થઈ તો મિસ અમેરિકા 2024 મેડિસન માર્સ બની છે. ઘુડ સવારી માટે અર્જુન એવોર્ડ મેળવવાળી પહેલી ભારતીય મહિલા દિવ્યકૃતિ સિંઘ બની. ચીની ઉદ્યોગમાં સર્વશ્રેષ્ઠ પર્યાવરણ અધિકારીનો પુરસ્કાર જીતવાવાળી પહેલી મહિલા દીપા ભંડારે બની. પ્રસિદ્ધ બંગાળી લેખક શિશેન્દ્રુ મુખોપાધ્યાયને 2023 કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. MS સ્વામિનાથન પુરસ્કારથી BR કંબોજને હાલમાં સન્માનિત કરવામાં આવ્યા. હાલમાં ક્લેગનાર સ્પોર્ટ્સ કિટ પહેલનું શુભારંભ ક્યાં કરાયું? તો ક્લેગનાર સ્પોર્ટ્સ કિટ મિત્રો આ શું છે? તો જે ગ્રામીણ લેવલ પર જે ખેલાડીઓ હોય છે એમને પ્રોત્સાહન આપવા માટે. તમને ખ્યાલ હશે કે ઘણી જગ્યાએ અસુવિધાઓના કારણે ઘણી બધી પ્રતિભાઓ જે છે એ ઉપર આવતી નથી. તો એવી પ્રતિભાઓને શોધવા માટે તમિલનાડુ રાજ્ય સરકાર દ્વારા ક્લેગનાર સ્પોર્ટ્સ કિટ પહેલનું હાલમાં શુભારંભ કરવામાં આવ્યું. ટૂંકમાં કહીએ તો સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા. હવે તમિલનાડુના CM છે NK સ્ટાલિન, રાજ્યપાલ છે RN રવિ. મિત્રો, તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ. હાલમાં ઉંગલઈ થેડી
ઉન્નગલ ઓરિલ પહેલનું અનાવરણ તમિલનાડુમાં કરાયું. હ્યુન્ડાઈ અને આઈઆઈટી મદ્રાસ તમિલનાડુમાં હાઇડ્રોજન ઇનોવેશન વેલી સ્થાપિત કરશે. ટાટા પાવર તમિલનાડુમાં 70,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી છે. હાલમાં કોણે T20 નાગેશ ટ્રોફી જીતી છે? તો T20 નાગેશ ટ્રોફી મિત્રો ઇમ્પોર્ટન્ટ છે આપણે એક્ઝામની દ્રષ્ટિએ. આ ટ્રોફી હોય છે બ્લાઇન્ડ લોકો માટે, જે લોકોને આંખથી દેખાતું નથી એવા ખેલાડીઓ આમાં ભાગ લેતા હોય છે. હાલમાં કર્ણાટકે આંધ્રપ્રદેશને હરાવ્યું, કર્ણાટકે જીત્યું છે. આંધ્રપ્રદેશને હરાવીને T20 નાગેશ ટ્રોફી કર્ણાટકે જીતી લીધી. એશિયામાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2024નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2024 આનું આયોજન મિત્રો હાલમાં લદ્દાખ અને જમ્મુ કાશ્મીર ખાતે કરવામાં આવશે. બરાબર, સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં એનું શુભંકર કેન્દ્રીય રમતગમતના મંત્રી અનુરાગ ઠાકુરે લોન્ચ કર્યો. શુભંકર છે જાજરમાન હિમદીપડો, જેને સીન એ સી તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં કોણ ઝારખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા છે? તો મિત્રો ઝારખંડ અત્યારે ચર્ચામાં છે. ચર્ચાના બે રીઝન છે. એક છે ઝારખંડ હાઈકોર્ટ જે છે મિત્રો, ઝારખંડ રાજ્યમાં હાલમાં નવા મુખ્યમંત્રી બન્યા. કોણ બન્યા છે? તો ચંપઈ સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બન્યા. બરાબર. બીજું શું છે મિત્રો ઝારખંડમાં? તો ઝારખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ બદલાઈ ગયા છે. હવે પ્રમોદ શ્રીવાસ્તવ ઝારખંડ હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બની ગયા. તો વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, ઝારખંડના રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન અને કેપિટલ છે રાંચી. હાલમાં કોણે રાષ્ટ્રીય આરોગ્ય મેળાનું ઉદ્ઘાટન કર્યું? તો રાષ્ટ્રીય આરોગ્ય મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો રાઈટ આન્સર છે એમાં સર્બાનંદ સોનોવાલે હાલમાં રાષ્ટ્રીય આરોગ્ય મેળાનું ઉદ્ઘાટન કર્યું છે. ન્યૂ દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં આયુષ મંત્રાલયના મદદથી આ રાષ્ટ્રીય આરોગ્ય મેળાનું આયોજન ન્યૂ દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં થઈ રહ્યું છે. હાલમાં કેન્દ્ર સરકારે લખપતિ દીદી યોજનાના લક્ષ્યને વધારીને કેટલું કર્યું? તો લખપતિ દીદી યોજના મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ. લખપતિ દીદી યોજના શાના માટે છે? તો ભારતમાં મહિલાઓને સ્કિલ આપવા માટે. બરાબર, સીવણ ક્લાસીસ હોઈ શકે મિત્રો આમાં. બરાબર, પ્લમ્બરનું કામ હોઈ શકે, એવું કામ જેમાં સ્કિલ હોય અને મહિલાઓ પૈસા કમાવી શકે એવા કામ માટે લખપતિ દીદી યોજના અંતર્ગત સરકાર મહિલાઓને મદદ કરતી હોય છે. હવે લખપતિ દીદી યોજનાના લક્ષ્યને વધારીને કેટલું કરવામાં આવ્યું? તો 3 કરોડ કરવામાં આવ્યું છે. 3 કરોડ કરવામાં આવ્યું છે. બરાબર, પહેલા કેટલું હતું મિત્રો? પહેલા 2 કરોડ હતું. 2 કરોડથી હવે 3 કરોડ કરવામાં આવ્યું. હાલમાં વિનયકુમાર ચૌબે કયા રાજ્યના મુખ્યમંત્રીના પ્રધાન સચિવ બન્યા છે? તો વિનયકુમાર ચૌબે કયા રાજ્યના મુખ્યમંત્રીના પ્રધાન સચિવ બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રો ઝારખંડ. ફરી એક વખત ઝારખંડ આવી ગયું. બરાબર, તો ઝારખંડમાં મિત્રો હાલમાં મુખ્ય ન્યાયાધીશ પ્રદીપ શ્રીવાસ્તવ બન્યા. ઝારખંડના મુખ્યમંત્રી બન્યા કે ચંપઈ સોરેન. બરાબર, પહેલા ઝારખંડના મુખ્યમંત્રી હતા હેમંત સોરેન પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા. તો ચંપઈ સોરેન નવા મુખ્યમંત્રી બન્યા અને રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન. વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ. CP રાધાકૃષ્ણન જે છે એ ઝારખંડના રાજ્યપાલ છે. હાલમાં 67મી અખિલ ભારતીય પોલીસ ડ્યુટી મીટનું આયોજન કયા શહેરમાં કરાયું? તો 67મી અખિલ ભારતીય પોલીસ ડ્યુટી મીટ આનું આયોજન કયા શહેરમાં કરવાયું? તો રાઈટ આન્સર છે મિત્રો લખનૌમાં. બરાબર, લખનૌ શહેરમાં કરવામાં આવ્યું છે. હાલમાં કયા રાજ્યમાં સ્માર્ટ પોલીસિંગ અંતર્ગત સેલ્ફ બેલેન્સિંગ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરાયું? કયા રાજ્યમાં સ્માર્ટ પોલીસિંગ અંતર્ગત સેલ્ફ બેલેન્સિંગ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરાયું? તો રાઈટ આન્સર છે મિત્રો ઉત્તરાખંડ રાજ્યમાં. કયા રાજ્યમાં? ઉત્તરાખંડ રાજ્યમાં. ઉત્તરાખંડના CM છે મિત્રો પુષ્કરસિંહ ધામી અને રાજ્યપાલ છે ગુરમીત સિંહ. બરાબર, મિત્રો હાલમાં ઉત્તરાખંડ સરકાર બહારી લોકો માટે કૃષિ ભૂમિ ખરીદવા પર પ્રતિબંધ લગાવ્યો છે. 10 દિવસીય ઉત્તરાખંડ મહોત્સવ લખનૌમાં શરૂ થયો. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ રોજગાર પ્રયાગ પોર્ટલ લોન્ચ કર્યો. ઉત્તરાખંડમાં 6ઠા વિશ્વ આપદા પ્રબંધન સંમેલનના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન બન્યા. ઉત્તરાખંડમાં હરેલા પર્વ 2023 મનાવવામાં આવ્યું. ઉત્તરાખંડ સરકાર લોકતંત્ર સેનાની માનદેય 16,000થી વધારીને 20,000 રૂપિયા કર્યું છે. હાલમાં ક્યાં અત્યાધુનિક કેન્દ્રીકૃત GIS ડેટા સેન્ટરની સ્થાપના કરાઈ? તો અતિ આધુનિક કેન્દ્રીકૃત GIS ડેટા સેન્ટરની સ્થાપના ક્યાં કરવામાં આવી? અયોધ્યા ખાતે કરવામાં આવી છે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. હાલમાં PM મોદી ક્યાં તાલાબીરા થર્મલ પાવર પ્રોજેક્ટની આધારશિલા મૂકશે? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાલાબીરા થર્મલ પાવર પ્રોજેક્ટની આધારશિલા ક્યાં મૂકશે? ઓડિશા ખાતે. બરાબર, ઓડિશા ખાતે મૂકશે. ઓડિશાના CM કોણ છે બેન? નવીન પટનાયક. રાજ્યપાલ કોણ છે? નવા બની ગયા છે રઘુવર દાસ. ઓડિશાનું
કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર. હાલમાં ઓડિશાના રેડ આન્ટ ચટણીને જીઆઈ ટેગ મળ્યો. ઓડિશાની મનીષા પાડી ભારતની પહેલી વુમેન એડ ડી કેમ્પ બની. એશિયાના સૌથી મોટા ઓપન એર વાર્ષિક વ્યાપાર મેળા બાલી યાત્રાનું ઉદ્ઘાટન કટક ઓડિશામાં થયું. ઓડિશાના કેન્દ્રપાલા રસબલીને જીઆઈ ટેગ મળ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં 54મી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સમિટનું આયોજન ક્યાં કરાયું? દાવોસ રાઈટ આન્સર હતું. ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે, હાલમાં 16મા નાણાં આયોગના સદસ્ય કોણ બન્યા છે? એનો જવાબ તમારે ક્યાં જણાવવાનું? કમેન્ટ બોક્સમાં. વિદ્યાર્થી મિત્રો, ફરી કહું છું, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે અત્યારથી પ્રિપરેશન ચાલુ કરી દો. કરંટ અફેર્સ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.